વિદ્યાર્થીનીના માતા પિતા અને લોકોના ટોળા આજે શખ્સની ધોલાઈ કરી રહ્યા છે। આ શખ્સ છે સચિન ડાંગી। હા, એ જ સચિન ડાંગી જેણે નારાયણ ગુરુ સ્કૂલમાં ભણતી ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે કરી હતી શારીરિક છેડછાડ। જો કે જ્યારે શિક્ષકની ધોલાઈ કોર્ટ પરિસરમાં થવા લાગી ત્યારે જાપ્તામાં આવેલા પોલીસ જવાનોએ લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો અને તરત જ તેને પોલીસ વાનમાં લઈ ગયા। પણ આટલેથી પણ લોકોનો ગુસ્સો શાંત ન થયો અને પોલીસ સામે લોકોએ માંગણી કરી કે તેને બહાર કાઢો। આ ઘટનામાં મહિલા સુરક્ષા સમિતિના કાર્યકરો હાજર હતા। નારાયણ ગુરુ સ્કૂલમાં જે આપણે બનાવ બધા જાણીએ છીએ, એ બનાવના 20-22 દિવસ પછી પણ એ માણસ જ્યારે હાજર થાય છે, પોલીસ રિમાન્ડ નથી માંગતી। એ આરામથી હાજર થાય છે, આરામથી કોર્ટમાં રજૂ થાય છે, સેન્ટ્રલ જેલમાં જતો રહે છે। અમારો આક્રોશ વ્યક્ત કરવા માટે અમે આવ્યા છે કે કોર્ટ કે કોઈ સજા નહીં આપે। પોલીસનું કામ સજા આપવાનું નથી, કોર્ટ સજા નથી આપતી, એટલે સજા જાતે આપીએ છીએ। સચિન ડાંગી સામે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ પણ તે પોલીસ સમક્ષ હાજર થયો ન હતો। ઉલટાનું તેણે કોર્ટમાં પોતાની આગોતરા જામીન અરજી દાખલ કરી હતી। કોર્ટે તેને આગોતરા જામીન અરજી ફગાવી આ લંપટ શિક્ષક જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો। હવે આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એવું છે કે એમની એન્ટિસિપેટરી બેલ અને રેગ્યુલર બેલ બે રિજેક્ટ થઈ ગયા છે। એમાં આપણે ફરિયાદી તરફે વાંધા અરજી અને એફિડેવિટ ફાઇલ કરેલી, એટલે અત્યારે પછી એન્ટિસિપેટરી પછી હાજર થઈ અને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલો। આ ઘટનાને લઈને વિદ્યાર્થીની માતાએ પણ પોતાનો રોષ ઠાલવ્યો, કારણ કે આજે તેમની બાળકી એક સદમામાં છે। જે પ્રકારની હરકત તેની સાથે આ સંગીત શિક્ષક સચિન ડાંગીએ કરી હતી તેને લઈને માતા પિતાએ કહ્યું કે આ પ્રકારનું કૃત્ય કરનાર સાથે આવું જ થવું જોઈએ। ન્યાય પર વિશ્વાસ છે બેન, પણ અમારી છોકરી જોડે જે ખરાબ થયું છે એવું મારી બધી છોકરીઓ દુનિયામાં બધી છોકરીઓ છે એ જોડે ના થાય, એટલા માટે અમે ન્યાય મેળવવાની આશા અહીંયા આવ્યા છીએ। પબ્લિક જે કરે કરે એમાં પબ્લિકને કંઈક તો થાય ને આ વસ્તુ પ્રત્યે। કેટલું એ કે પબ્લિકને ખબર પડી રોષે ભરાઈને જે કરવું એ કરે, એ અમે કઈ થોડી ભેગી કરી છે પબ્લિક। વિદ્યાર્થીનીઓ હોય કે શિક્ષિકાઓ આજે કોઈ પણ સુરક્ષિત નથી। એક પછી એક શિક્ષણ સંકુલમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે કોર્ટ તો ન્યાય કરશે જ, પરંતુ શિક્ષકની ધોલાઈ કરીને માતા પિતાએ અને સમર્થકોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો। સચિન પાટીલ, ક્રાઇમ એલર્ટ, અમદાવાદ।